Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. આ બહુ જનરલ ક્વેશ્ચન છે કે બધાને ધીરુભાઈ અંબાણી થવું છે, બધાને મિલિયનર્સ થવું છે, પણ એમ થવાતું નથી. માઇન્ડસેટ ઇઝ વોટ ઇઝ માઇન્ડસેટ? એકચ્યુઅલી આપણી એજ્યુકેશન સિસ્ટમના પાયામાં એટલી ખામીઓ છે. આપણને 100 રૂપિયાનો માલ 200 રૂપિયામાં વેચતા શીખવાડ્યું, પણ 100નો માલ 50માં ના વેચાય તો શું? સાચી વાત. એટલે વી આર ઓલવેઝ ગોઈંગ ફોર સક્સેસ. પણ જે બિઝનેસમેન નિષ્ફળતાને સાથે રાખીને ચાલવાની આદત પાડે છે કે હું આ બિઝનેસ કરીશ, આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીશ, આ કરીશ, તે કરીશ ને આટલો ધંધો થશે તો હું આમ કરીશ, તો એ થશે જ. પણ એ ના થયું તો શું? આ કોઈ તૈયારી કરતું નથી અને એટલે બધા લોકો ડિપ્રેસ થાય છે, હતાશ થાય છે. નાના બિઝનેસમેન છે એને એક જ વસ્તુ છે કે હું આજે જે કરું છું હું બેસ્ટ કરું. હું જે લેવલનો બિઝનેસ કરું છું એમાં કોઈ કસર ના રહે. હું એક નાની લારી ચલાવું છું, એક નાનો પાનનો ગલ્લો છે, મારી એક નાની કંપની છે 5 કરોડ રૂપિયાની, મારી પાસે 10 જણનો સ્ટાફ છે, તો હું ધીરુભાઈ જ છું. આ માઇન્ડસેટ સાથે હું એને બેસ્ટ કરું. મારી ઓફિસમાં ક્યાંય એક જાળું ના થવું જોઈએ, મારી ઓફિસમાં ડસ્ટ ના આવવી જોઈએ, મારી ઓફિસમાં બધું અપ ટુ ડેટ હોવું જોઈએ, ભલે નાનું હોય, એક નાનું ટેબલ હોય. આ જે માઇન્ડસેટને બદલે માણસ બીજાનું જોઈ અને સતત એમ એટલે જે નથી એની કલ્પના કરે છે, પણ જે છે એને સારું કરવાનું કોઈ માઇન્ડસેટ લોકો કરતા નથી અને એટલે બધા દુઃખી થાય છે. હું એવું માનું છું કે જે નાનો બિઝનેસમેન છે, મને બી ખબર નહીં, આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ વેન આઈ વોઝ ઇન કોલેજ એન્ડ ટુડે આઈ હેવ માય ઓન હોટલ. આઈ નેવર થિંક ઓફ કે મારી હોટલ બની જશે. મારી એક 100 ફૂટની ઓફિસ હતી, અત્યારે હું 7000 ફૂટની ઓફિસમાં બેસું છું. તો હું જે કરું તે બેસ્ટ કરું. આ એક જ ફિલોસોફી હું માનું છું. આઈ એમ ગોઈંગ, મેં લગભગ હું માનું છું કે આઈ ગો થ્રુ મોર દેન 5000 બુક્સ, 450 બાયોગ્રાફી. આ બધા જ લોકોએ ક્યારે એમ હાઈ આમ કરશું કશું વિચાર્યું, જે કર્યું બેસ્ટ કર્યું. એટલે આજે જે નાના ઉદ્યોગપતિઓ છે, જે લોકો નાનું કામ કરે છે, એ લોકો બીજાની સ્ટોરી સાંભળી ઇન્સ્પાયર થવું જરૂર, પણ હું જે કરું છું એનું એક્સ્ટ્રીમ બેસ્ટ કરું. આ એક જ ચીજનું જો માઇન્ડસેટ થઈ જાય ને તો ક્યારે ડેસ્ટિનેને ક્યાં પહોંચાડશે ને આપણને ખબર નથી. ભગવાન તો દરિયો આપવા બેઠા છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છીએ. આજકાલ આખો મોટિવેશનનો બિઝનેસ ચાલે છે. તમે એમ કહો છો, તમે કોઈ સ્ટ્રેટેજીથી હું કામ કરું, હું સક્સેસ થઈ જઈશ, તમે કોઈ રીતે બધું જ કરું. તમે 100 કરોડપતિઓને લઈ લો, એમને ક્યારે સ્ટ્રેટેજી નહોતી બનાવી, એમને ક્યારે, હું એમ નથી કહેતો કે નહીં કરવું જોઈએ, આ જરૂરી છે, પણ અમુક ચીજ આપણા હાથમાં છે ને અમુક ચીજ આપણા હાથમાં નથી. આવું હું માનું છું આફ્ટર ઘણા બધા લોકોની બાયોગ્રાફી વાંચ્યા પછી. એટલે તમે એમ કહો છો કે તમે બધું બેસ્ટ કરો પણ તમે ફ્યુચર પર પ્લાન ના કરો, તમે લોંગ ટર્મ શોર્ટ ટર્મ બધું પ્લાન ના કરો તો કેવી રીતે થાય? બધાને કરવું છે પણ થતું નથી. તો શું થઈ શકે છે એની આપણે વાત કરી શકીએ. પેલા ઉપર વાત કરવાની તો મારી કે હું એ લેવલના કોઈ બહુ મોટો સક્સેસ બિઝનેસમેન નથી અથવા બહુ સફળ ઉદ્યોગપતિ નથી, પણ હું એવું ચોક્કસ માનું છું કે ક્યારે શું થશે ને ખબર નથી. અને કોઈ એમ માનતું હોય કે આ હું કરું છું અથવા મેં કર્યું. નરેન્દ્રભાઈ જ્યારે ચા વેચતા હતા ત્યારે એમણે વિચાર્યું છે કે હું સીએમ કે પીએમ બનાવું. વિધાઉટ બિંગ અ MLA he was CM, without being a MP he was PM. What is this? કરસન કાકાને લઈ લો, બાલાજી વેફરને લઈ લો, વોરેન બફેટને લઈ લો, તમે સ્ટીવ જોબ્સને લઈ લો અથવા જેટલા ઉદ્યોગપતિને લઈ લો, કેવી રીતે બન્યા? એમણે કોઈ મોટિવેશનલ સ્પીકરોને સાંભળ્યા નથી. બિલકુલ સાચી વાત છે. તો આ નાની નાની ચીજો જે સરસ કરવાથી, બધું બેસ્ટ કરવાથી તમે એક જગ્યાએ એક વખતે એ જગ્યાએ પહોંચી જશો જેની તમે કલ્પના નથી કરી. પણ તમે જ્યારે બધું વિચારો કે હું આ કરીશ પછી આમ અને પછી એ નથી થતું. સો તમે ફ્યુચરમાં તમે ઇન્વોલ્વ છો, બટ જે પ્રેઝન્ટમાં તમે જે કર્મ કરવું જોઈએ છે પરફેક્શનની સાથે, એ તમે મિસ કરો છો. એટલું જ હું કહું છું કે હું નાના હું કચરો વાળીશ ને મારા જેવું કોઈ કચરો ના વાળે. હું ટેબલ સાફ કરીશ, મારા જેવું ટેબલ કોઈ સાફ નહીં કરે. હું નાવા બેસીશ, મસ્ત નાહીશ. હું કપડાં પહેરીશ, 2 જોડી હશે પણ સરસ ઇસ્ત્રી કરીને પહેરીશ. આટલું માણસ જો કરે ને તો ડેસ્ટિની, હું પહેલા બોલ્યો કે દરિયો આપવા ભગવાન બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છે કે આટલું આપી દે. કે બધા જ એમ કહે છે કે તુમ કર સકતે હો, પેલો પ્લાન કરે છે, બધું સરસ રીતે કરે છે, માણસો રાખે છે, આપણે બધું પછી નથી થતું. કેમ? ત્યાં આપણી ભારતીય સંસ્કૃતિ આવે છે, ત્યાં આપણી સનાતન સંસ્કૃતિની તાકાત આવે છે. સાહેબ, આ દેશ પાસે જે તાકાત છે ને એ આપણી એજ્યુકેશનમાંથી કાઢી નાખી, 7 લાખ ગુરુકુળો બંધ કરી નાખ્યા અને વેસ્ટર્ન કલ્ચર દાખલ થઈ ગયું અને બધું અંગ્રેજી. હું અંગ્રેજીનો વિરોધી નથી, અંગ્રેજી સિસ્ટમનો, અંગ્રેજી વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે,
પણ આપણું જે કલ્ચર હતું એ શું છે એનો હું તમને જવાબ આપું. 5 વાતો એવી છે કે એ જો માણસ કરે ને તો આ બધું તો ઓટોમેટિક થાય, જેના માટે એને ઈશ્વરે એ મોકલ્યો છે. I want to be a doctor. I choose science. I am the most intelligent student of my school. I got 54% in board exam. મારે ડોક્ટર થવું હતું, મેં બધું બેસ્ટ કર્યું, પણ 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે તમારી સામે અહીંયા ઇન્ટરવ્યુમાં બેસવાનું હતું, એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતાં ઈશ્વરના પ્લાન મોટા હોય છે. પણ 5 વાતો હું જે બધે કહું છું, આ જો માણસ કરે, દરેક એન્ટરપ્રેન્યોર અથવા દરેક માણસ, હું કહું છું, બૂટ પોલિશ વાળો હોય, સાયકલ ચલાવો, રિક્ષા વાળો હોય કે 5 કરોડનું ટર્નઓવર કરવા, આ 5 ચીજો જો એ માણસ કરે, આફ્ટર રીડિંગ 5000 બુક્સ, મને જે મળ્યું કે પહેલું માણસ એનું પોતાનું બેસ્ટ કરે, જે કરે નાનામાં નાનું કામ, સવારથી સાંજ સુધી બધું પથારીમાં સ્થળ ના હોવું જોઈએ. આપણા વોલેટમાં નોટ બી આમ સરખી ગોઠવેલી હોવી જોઈએ. આપણી ગાડી સરસ પાર્ક કરીએ, આપણું સ્કૂટર પાર્ક કરીએ, બધું બેસ્ટ કરો તમે, પહેલી વાત. બીજું, ટ્રસ્ટ ઇન ગોડ, બિલીવ ઇન ગોડ. ગોડ, ઈશ્વર એ શક્તિ નથી, પણ ધ ટોટાલિટી ઇઝ ધ ગોડ. ધ હોલ વર્લ્ડ ઇઝ ધ ગોડ. આ ગોડ, તમે બધું જ ઈશ્વર છે. કશો, અને એક જ સંસ્કૃતિ શીખવાડે કે બધાનો સ્વીકાર, એ આપણામાં આવી જાય કે સફળતા એ આપે છે તો નિષ્ફળતા પણ એ આપે છે. મારો સારો સદ્દામ હુસેન સોનાની ચકલીમાં પાણી પીતો તેને ગટરમાંથી કાઢ્યો. વોટ ઇઝ ધીસ? તો ઈશ્વર પરની શ્રદ્ધા કે તું જે કરશે એ યોગ્ય છે. મેરા હે સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય, આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય, તું ખુશ. આ બીજી વાત. આ માણસમાં જ પાવર આવી જાય. ત્રીજી વાત, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. આ દુનિયામાં મા બાપથી મોટો કોઈ દેવ નથી, મા બાપથી મોટો કોઈ ભગવાન નથી બોસ. અને આમ દુનિયામાં મા બાપથી મોટું પૂજનીય કોઈ નથી. અને એટલા માટે કે આ દુનિયામાં માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી બોસ કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. આપણી ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. હું તો મારા દાદા દાદીનો બી રાખું છું. શું વાત છે? આપણા હોલમાં આપણા મા બાપનો ફોટો હોવો જોઈએ. આપણી ઓફિસમાં જો સામે મારી બાનોને એમનો ફોટો છે, રાખું છું. મેં ભગવાનને જોયા નથી, મેં અમને જોયા છે. આ ત્રીજી વાત. ચોથી વાત, લીવ ઇન જોઈન્ટ ફેમિલી. આજે સૌજી ધોળકિયા ગયા જેટલા લોકો સક્સેસ થયા છે, 200 જણના ફેમિલી એક રસોડે જમે છે બોસ. અને આપણે તો હું માર લાલ્યો બધા જુદા થઈ ગયા, કોઈ કોઈને ખપતું નથી. તો આ ફેમિલી લાઈફ આપણી તૂટી ગઈ. સાવણી હોય ને એની સળીઓ આમ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. ભેગા રહેવાની વેલ્યુ છે. ચોથી વાત છે તમારું મેરેજ લાઈફ. મા બાપ, ભાઈ બહેન અને જીવનસાથી ઉપરથી નક્કી થઈને આવે છે બોસ. તમને અધિકાર જ નથી નક્કી કરવાનો. અત્યારે 70% દુનિયા આમાં પડી છે. અને પછી પેલી ગમતી નથી, અને એને ધંધો કરવો છે પણ ઘરે બૈરા જોડે ઝઘડા ચાલે. એટલે તમારી મેરેજ લાઈફ મસ્ટ બી વેરી સ્ટ્રોંગ. અને જે છે એ મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ પાવર હોય ને ત્યારે ધંધામાં ઠેકાય. હું અહીંયા બેઠો છું, મારે ઘરે મારી વાઈફ જોડે જઈને મોબાઈલ હોય, વાઈફ ક્યાં કિટ્ટી પાર્ટીમાં ગઈ અને હું ઘરે જઈને જાતે કરોડપતિઓ ઉપર મારે ઘરે જઈને તો બધું જાતે. તો આ જે મેરેજ લાઈફની જે સ્ટ્રોંગ બોન્ડિંગ હોવું જોઈએ એ આપણા ત્યાં નથી. હું એમ નહીં કે રોજ ગાડીમાં લઈને સાંજે ફરવા જાઉં, પણ એક બોન્ડિંગ કે મા બાપ, ભાઈ બહેન, જીવનસાથી ઈશ્વરે નક્કી કર્યા છે હું નહીં બદલું. અને ત્યારે ધંધામાં ઠેકાણું પડે છે. ધંધામાં ઠેકાણું ને ઘરમાં બૈરા જોડે ઝઘડા ચાલતા હોય, મા બાપ જોડે ઝઘડા, ભાઈ સાથે, તો તમારો ધંધો કદી જામે જ નહીં બોસ. ગમે એટલા પ્લાનિંગ કરો, ગમે એટલું કરો, પણ કશું ઠેકાણું ના પડે. અને પાંચમી અને છેલ્લી વાત, હું એવું માનું છું કે કરોડપતિ થઈને ડોનેશન કરવા, તમારી પાસે 1 કરોડ રૂપિયા, તમે 1 લાખ ડોનેશન કરો ને એનો કોઈ મતલબ નથી. પણ તમારી પાસે 100 રૂપિયા, તમે કોઈ 10 રૂપિયા આપો ને, આ મોટું ડોનેશન છે. એની આદત અત્યારથી પાડો. તમે કશું નથી કમાતા, પણ આઈ વોન્ટ, હું કોઈને સમય આપીશ, હું કોઈને, આ ભાવના રાખો. આ દુનિયામાં ગુલાબ વાવો તો ગુલાબ ઉગે, કાંટા વાવો તો કાંટા ઉગે, અને થુવરિયા વાવો તો થુવરિયા ઉગે. જે જોઈએ તે વાવો. એ અત્યારથી આદત પાડો. હું કરોડપતિઓને મારી બેન ભાડે રહેતી હોય, હું કરોડ મર્સિડીઝમાં ફરું, મારી બેન પાસે સ્કૂટર ના હોય. આપણે બધાને બિઝનેસ કરવો છે, પણ આજે આપણી કલ્ચર હતું આ આપણે ભૂલી ગયા છીએ. અને આપણે પ્લાનિંગ, બોર્ડ પર લખે ટાર્ગેટ, ધ્યેય ઊંચો રાખવો. અરે સાલા મંગળ પર ઘર બનાવવું છે, બાપાનો બગીચો છે. અહીંયા અમદાવાદમાં ભાડે નથી મળતું ઘણાને. મેં અચ્છા બિઝનેસમેનોને જોયા છે, રોડ પર આવી જતા જોયા છે. અને એવા લોકો જોયા કે જેમને કશું ઠેકાણું નતું, એ આજે મિલિયનર છે સાહેબ. પણ એ બધા લોકોમાં કોમન આ વાતો મેં જોઈ કે દે રિસ્પેક્ટ ધેર પેરેન્ટ્સ મોર દેન ગોડ. They respect their family life, always on the top of the top. સાંજે એક ટાઈમ સાથે જ જમે બધા, એક જણ ના આવે તો બધા બેસી રહે. આ આપણે નાના એન્ટરપ્રેન્યોર, બિઝનેસમેન જે કહો છો, એ આ બધું કરતા જ નથી. સવાર ઉઠે ને બસ પૈસા. બોસ, સવાર પડે ને એમ થાય પૈસા જોઈએ, પણ સાંજ પડે ને તો એમ થાય શાંતિ જોઈએ. અને શાંતિ પૈસાથી નથી આવતી બોસ. સાચી વાત. 500 કરોડનું ટર્નઓવર એ સક્સેસ નથી બોસ,
પણ ઘરના 10 જણના પરિવાર મસ્ત જીવો ને એ સૌથી મોટી સક્સેસ છે. અને એ આવે ને તો પેલું આવે જ છે. આ આટલી વાત છે. તો તમારું કહેવાનું છે કે કલ્ચરલ ડેવલપમેન્ટ છે, એ તમારી જે સંસ્કૃતિ છે એ તમારું જીવનની સફળતાનું મૂળ આધાર છે. સાહેબ એ બધા બહાર ઝાડ ઉપર બહાર ફળ ફૂલ લગે છે, મૂળિયામાં પાણી જ નથી નાખતા. કરેક્ટ. અને એટલે ત્યાં ભલીવાર નથી આવતો. કરેક્ટ. એ કરશો તો પેલું તો સાહેબ ગાડાને આવડે છે, તમને આવડે છે, ઓફિસ હોય, ધંધો હોય, પૈસા આટલા રોકવાનું બધાને આવડે, પણ આ નથી થતું એટલે અહીંયા ઠેકાણું નથી. આ થવા માંડે ને તો પેલું થવા માંડે. તમે જુઓ આપણે છે ને આનો ઉપયોગ ભગવાને 2 ડબ્બા આપ્યા છે, એક અહીંયા આપ્યો છે અને એક અહીંયા આપ્યો છે. હું જે વાત કરું છું એ અહીંની કરું છું, એમાં આની કોઈ વાત જ નથી. બિઝનેસ ઇઝ ઓલ અબાઉટ ધીસ. હવે આપણે શું કર્યું, બધું અહીંથી વિચારતા થઈ ગયા, એટલે આનો એટલો ઉપયોગ કર્યો એટલે બ્રેન સ્ટ્રોક આવવા માંડ્યા, અને આનો ઉપયોગ જ નથી કરતા એટલે હૃદય રોગ થવા માંડે, હાર્ટ એટેક આવે. આનો ઉપયોગ કરો 50%, એટલે આ બધું થશે, કેમ કે અહીંથી બધું ઉપર જાય, ઉપરથી નીચે નથી આવતું. એટલે જે બુદ્ધિનું પ્રાધાન્ય આપણા ત્યાં વધી ગયું. તમે જુઓ, વી આર ઓલવેઝ રિસ્પેક્ટ ટોપર્સ, ધીસ આર ધ ટોપર્સ. બટ એક ક્વેશ્ચન બીજી છે કે જે 90% ये 50-40% वाला છે, દે આર ધ મોર સક્સેસફુલ. ડાટા એવું બી કહે છે. એબ્સોલ્યુટલી સાહેબ, પેલા ખરાબ નથી, પણ એમનું કન્ડિશનિંગ પેલું થઈ ગયું છે કે બધું બુદ્ધિથી સ્ટ્રેટેજી બનાવો, આમ કરો, તેમ કરો, આમ કરો, આમ થશો તો આમ થશે. આ રૂમ બનાવો તો 100 માણસો તો 100 દિવસમાં બની જાય, 200 માણસો કેટલા દિવસમાં બને, 50, 400 હોય તો 800, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. તમને આ શીખવાડે એટલે તમે થાકવાના, એ તો થતું એમ થાય. એટલે પેશન્સ, કલ્ચર. હા, હું મારા સસરા ગુજરી ગયા, મારા બનેવી ગુજરી, હું સ્મશાન નથી ગયો બિઝનેસ માટેથી. ઘણી વાર તમારે બહુ પાતળી ભેદ રેખા હોય છે. બિઝનેસ ઇઝ ઓલવેઝ ઓન ધ ટોપ પ્રાયોરિટી, પણ પેલાના ભોગે નહીં, સોશિયલ લાઈફના ભોગે. કે તમારું જેટલું સોશિયલ લાઈફ સ્ટ્રોંગ હશે, તમારું ફેમિલી લાઈફ, અને એટલો તમારો બિઝનેસ સક્સેસ થશે. બાકી ખાલી બિઝનેસ સક્સેસ થશે તો એક દિવસ તમે ત્યાં થાકી જશો અને ન પરિવારમાં ઠેકાણા આવશે ન ત્યાં આવશે. એટલે હું બિઝનેસને આખું એ રીતે જોઉં છું કે આપણું જે કલ્ચર હતું એ જો સ્ટ્રોંગલી આપણે લોકો જીવીએ તો પેલું તો બધું મસ્ત થાય. તમે એમ કહો કે 6 કલાક સૂવું જોઈએ કે 8 કલાક, હું આપણું બોડી છે, દરેક એજ પર એ બદલાતું હોય છે. પહેલા 10 કલાક ઊંઘ જોઈતી હતી, પછી 8 કલાક જોઈએ. મેરેજ કર્યા 10 કલાક ઊંઘવું પડે, એજ થાય ત્યારે 5 કલાક થઈ જાય. આ બધું બદલાતું રહે છે. તમે આને સ્ટીક ના કરશો. આ કોઈ ટાઈમ ટેબલ નથી સ્કૂલનું કે આટલા વાગે ઉઠી જાઓ, આટલા વાગે કસરત કરો, આટલા વાગે. હું એમાં માનતો નથી. રાઈટ. હું આજે નવરાત્રીમાં ગયો 4 વાગ્યા ઘરે આવ્યો તો 6 વાગે કીધું ઉઠું. પણ હા, હું રોજ 100 ડન કરું છું. મને આ બોડીથી લડવાનું છે. આઈ એમ 58. મને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કશું જ નથી. આઈ ટ્રાવેલ 2 લાખ કિલોમીટર હું ટ્રાવેલિંગ કરું છું. તો તન અને મન મસ્ત હોય તો ધન આવે. આ જે આપણી નાની નાની વાતો હતી કે તન એટલે બોડી, ઇટ મસ્ટ બી ઇન ગુડ શેપ, પેટ અંદર હોવું જોઈએ આપણું. આપણું સુગર લેવલ કેમ આવે છે, ટેન્શનો, દોડાદોડી. મારે પેમેન્ટ કરવાના, હાલ કરવાના જ નથી પૈસા. મોટો પ્રોજેક્ટ લઈને બેઠો છું યુનિવર્સિટીનો, પૈસા નથી, પણ હું ગાળો નથી થતો. મારે મારું બેસ્ટ કરવું છે, હું આ કરી રહ્યો છું. થશે તો ઠીક, નહીં થશે ઠીક, પણ હું એના માટે કસર નહીં રાખું. એટલે તમારે તોડી નાખે એવી મહેનત તો કરવી જ પડશે, બુદ્ધિનો ઉપયોગ તો કરવો જ પડશે, પણ આને સાથે રાખી. સો તન અને બલ, તન અને મન એટલે રીડિંગ. તમારું આજે લોકો વાંચતા નથી સાહેબ. ઓક્સિજનનું કામ કરે છે આ બધા પુસ્તકો. મેં 5000 પુસ્તકો ના વાંચ્યા તો હું આજે અહીં બેઠો ના હોત બોસ. યસ, વેરી કરેક્ટ. એટલે બિઝનેસમેનો એમની ઓફિસમાં ચોપડીઓ રાખવી જોઈએ, ભલે વાંચે નહીં, એના વાઇબ્રેશન હોય. ભલે વંચાય નહીં, હું કહું ઘરમાં ચોપડીઓ રાખો, ભલે ના વંચાય, પણ વસાવો, ચારે બાજુ રાખો. મોટિવેશનલ સ્પીકરો શીખવાડે છે કે તું કરી શકતો, એટલે કરીને બતાવીને તું ભાઈ. કરેક્ટ. એમ નથી થતું ભાઈ. 20 કરોડનું 5 વર્ષ ચાલશે અને 5મા વર્ષે 100 સીધું થઈ જશે. આ આપણને ખબર નથી. કરેક્ટ. જુઓ, પર્વતની ટોચ છે, ટોચ પર બધાને જવું છે, ટ્રાફિક ઘણો જ છે, પૈસા ઓછા છે જોઈએ એટલે હરીફાઈ તો રહેવાની જ. આ દુનિયામાં ધારો કે 1000 કરોડ રૂપિયા છે ભારતમાં, બધાને જોઈએ, બધાને 1000 કરોડ જોઈએ તો ક્યાંથી મળશે? એ તો કોકની જ પાસે જશે, કોઈ ધીરુભાઈ કે અદાણી કે એમની પાસે. તો બીજા તો દુઃખી થવાના. આપણે માનો, મેં મારું બેસ્ટ પરફોર્મ કર્યું, હું આ રીતે ફેમિલી લાઈફ જીવ્યો, મેં આ બધું કર્યું, મેં બેસ્ટ પ્લાનિંગ કર્યું, સારી. હવે જે થાય એમાં હું હેપી રહીશ. તો સાહેબ તમે જેના, સાહેબ તમે મારો ઇન્ટરવ્યુ લેવું 2 મહિના પહેલા નક્કી કર્યું હતું? બિલકુલ નહીં, બેઠા છો. મારે આજે મારા દીકરાની સાથે જવું હતું, મને એમ કે આપણું 6 વાગે પતી જશે. વોટ ઇઝ ધીસ? આ સમજ આવી જાય ત્યારે સાહેબ માણસ સક્સેસ થાય છે. બાકી પૈસા તો મેં અમદાવાદમાં જોયા છે સાહેબ, લોકોને
ગોળીઓ ખાય ને એમના એકના એક છોકરાઓ ડ્રગ્સ લે છે બોસ. ધીસ ઇઝ નોટ સક્સેસ. જે છે હું એમ નથી કહેતો કે બધું છોડી દો, બાવા થઈ જાવ. હું નથી કહેતો તોડી નાખે એવી મહેનત કરવાની, સારામાં સારી ઘડિયાળ, સારામાં સારો ફોન, સારામાં સારી ગાડીઓ હોવી જોઈએ, મસ્ત જીવવાની કોશિશ કરવાની. હમણાં જ આપણે વાત કરી કે તમને સાયકલ ના આવડે ને તમે પડી જ જાઓ, તમારા પપ્પા ગમે એટલી પકડે તો નમી જ જાય, પણ આવડી જાય પછી આ છૂટા રાખીને ચલાવી શકો. હું મારા 100 ચેક રિટર્ન થયેલા છે. આઈ વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ કોર્ટ વિથ માય વાઇફ. બરાબર છે, આ દિવસો મેં જોયા છે, પણ એ દિવસે હું આવો જ હતો. મેં જુગાર નથી રમ્યો, મેં સટ્ટો નથી રમ્યો, હું કંઈ મલેશિયા પટાયા નથી ગયો, અને મેં ઈમાનદારીથી નુકસાન થયું. એ વાત હું સમજી ગયો. હું આજે અહીં બેઠો છું. આજે દુનિયાભરના સક્સેસ લોકો મને બોલાવે છે, બહુ નમ્રતાથી કહું છું. હું કોઈ સફળ નથી, હું કંઈ કરોડો રૂપિયા નથી કમાય, પણ હું એ સમજી ગયો છું કે ગીતામાં જે કહ્યું છે, આપણા ધર્મ ગ્રંથો જે કહે છે, આપણું જે 10,000 વર્ષનું આપણું જે કલ્ચર છે, એ હું સમજી ગયો છું કે નથિંગ ઇઝ માય હેન્ડ. પણ વોટ ઇઝ ઇન માય હેન્ડ? માય ફેમિલી લાઈફ, માય મેરેડ લાઈફ, માય કિડ્સ. આ બધું મારા હાથમાં છે. મારું બોડી, ચાલો આ બોડી પર આપણો કંટ્રોલ નથી, કંટ્રોલ કરવો છે દુનિયા પર. તમે શ્વાસ લો છો એની પર તમારો કંટ્રોલ છે? બિલકુલ નથી. તો તમારે કંટ્રોલ કરવો છે તમારા બધા 100 જણા સ્ટાફ ઉપર. હાઉ ઇટ ઇઝ પોસિબલ? એટલે આ જે બધું અત્યારે તો બાળક પણ 9 મહિનાના બદલે 7 મહિના જન્મી જાય ને તો સારું. આટલી સ્પીડ પકડી છે માણસ. બધાને મને મર્સિડીઝ લાવતા બોસ 30 વર્ષ થયા છે. ઇટ્સ નોટ અ પ્રોસેસ ઓફ 1 or 2 months. બધાને 2 વર્ષ પછી બધાને સંજય બી મર્સિડીઝ, આપણે બી કેમ ના આવે? બાપાને બગીચો છે ભાઈ, અહીંયા લાલ થઈ જાય છે. સાચી વાત. એટલે એક સંતોષથી માણસ કામ કરે, અને જે છે એની પર તારી ભાઈ 20 કરોડનું ટર્નઓવર છે, લોકોનું 2 લાખનું નથી. And you are in the 10% of the total. Everywhere. હું ટોયલેટમાં રાખો, બાથરૂમમાં રાખો, 10 રાખો, 25 રાખો, ઘરમાં મોંઘા પીસના એટલે બુક્સ ભરેલી, એના વાઇબ્રેશન હોય. એક ફ્યુ બુક્સ સંજયભાઈ, તમારે આઈ થિંક મોર દેન 5000 બુક્સ તમે રીડ કરી. હું તમને એક મેલ કરીશ, મારી જે પસંદીદા 100 બુક, એ કોઈ એક તો છે નહીં, પણ મારી પસંદીદા 100 બુક્સ એનું તમને લિસ્ટ આપીશ. મારી લાઈફમાં મેં 15 બિઝનેસ કર્યા. એ 15 બિઝનેસ જો બંધ ના કર્યા હોત ને તો અહીં ના બેઠો હોત. તે 15 જ્યારે બંધ કર્યા ત્યારે તો એમ થયું કે મરી ગયા, પણ એ કર્યા ત્યારે હું અહીં પહોંચ્યો. અને આજે આઈ એમ થિંક ઓફ 650 એકરમાં આઈ એમ ગોઈંગ ટુ બિલ્ડ ધ બિગેસ્ટ કેમ્પસ ઓફ ધ ગુજરાત, સ્કિલ યુનિવર્સિટી, જે નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે. હું બધાને એક જ વાત કરું છું, મારા તમે 2000 સેમિનાર લઈ લો, હું એટલું જ કહું છું કે આ વી આર હિયર ફોર અ રીઝન. આપણે પૈસાને સેક્સ માટે નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. ઈશ્વર પૂર્ણમાંથી પૂર્ણ જ બનાવે, એ કદી અપૂર્ણ બનાવે જ નહીં. એને આપણને અહીં મોકલ્યા છે, દાંત આપ્યા છે, ચાવવાનું પણ આપશે, હે ને? આંખો આપી તો જોવાનું પણ આપશે, મોઢું આપ્યું તો ચાવવાનું બી આપશે. આ ભરોસો એની પર. આ પૃથ્વીને ચલાવે છે, ગ્રહોને ચલાવે છે, તમને મને ચલાવશે બસ. બીજું આજે મેં 4-5 વાતો કરી એ તમે એને ફોલો કરો. બીજું એક્સરસાઇઝ. હું એવું માનું છું આજે વ્યસનો, નોનવેજ, સાહેબ તમે નોનવેજ ખાઓ છો, એ નિર્દોષ પશુ પક્ષીઓને મારી એનો ચિત્કાર તમને જીવવા દે? તમારા બચ્ચાઓને કોઈ મારી નાખે તો? હું એનો વિરોધી નથી, જેને ખાવું એ ખાય, હું મારી વાત કરું છું. તમે આ બોડીથી તમે આમાં દારૂ, મસાલા, પાન, ગુટકા, અને આના માટે ભગવાને સાલા બીજા જન્મમાં ભગવાન બળદ બનાવશે તમને કે આને મેં બોડી સારું આપ્યું હતું. સાહેબ મેં મારા હમણાં 3 મિત્રો કેન્સરમાં ખોયા, આંગળી મારો કાણું પડી જાય, એને 70% કેન્સર થયું ત્યારે ખબર જ પડી. And he want to be a good businessman. રોજ ડ્રિંક્સ કરવાનું. ભગવાને પૈસા તમને આના માટે આપ્યા છે, આ બધા ધંધા કરવા માટે આપ્યા? ભગવાન તમને પૈસા એટલે આપે છે કે તમે સારું કામ કરશો, જે નથી કરી શકતો એ તમે કરશો. એટલે ફેમિલી લાઈફ, ઈશ્વર પરનો ભરોસો, બધું બેસ્ટ કર્યા કરવું. અને અમુક આપણી બોર્ડર લાઈન તો આપણે નક્કી કરવી જોઈએ. ધો વી આર અ હ્યુમન બિંગ, કે ભાઈ હું સાલા જાનવરો સાંજે 10 વાગે ઘરે આવી જાય છે, આપણે 12 વાગે ઘરે આવીએ. આપણે મા બાપ જોડે બેસતા નથી. મા બાપ, સાહેબ આ મા બાપે કેટલું સ્ટ્રગલ કર્યું છે ત્યારે આપણે અહીંયા બેઠા છે. આ લોકો ભૂલી જાય છે. અને બાપાએ બહુ પૈસા આપ્યા છે, એ મા બાપનો બી વાંક છે કે અમને છોકરાને વેલ્યુ ફોર મની નથી સમજાવ્યું. આજે થિયેટરમાં જઈને તમે 500 રૂપિયાની પોપકોર્ન ખાઓ, ગમે એટલા રૂપિયાવાળા, આ 500 રૂપિયાની પોપકોર્ન ખવાય? 10 કિલો આવે તો આ પૈસાની ઇન્સલ્ટ છે. હું નથી કહેતો કે તમે વાપરો, મજાથી જીવો, પણ આ આજની નવી પેઢી છે એ પૈસા હાથમાં આવે, બેંકની લોન લીધી, મેં જોયું બેંકની લોન લઈને જલસા કરવા ઉપડી જાય. બેંકની લોન લે, ઘર લઈ લે. બેંક, અરે પહેલા બિઝનેસ ઊભો કર.
હું એમ નથી કહેતો કે બધું ભગવાનના હાથમાં છે ને ભગવાન કરશે, તમારે અહીંયા આવવું પડશે, મારો ઇન્ટરવ્યૂ કરવો પડશે, આ ભાઈ કેમેરાવાળા છે, આ ભાઈ બોલશે, પેલા ભાઈ આપણને કોણ, આ બધું કરવું પડશે. પણ એ બધાની વચ્ચે માણસો એટલું સમજી લે કે આ દુનિયામાં ભગવાને કોઈ કારણથી મોકલ્યા છે. નિષ્ફળતા મળે ત્યારે નારાજ નહીં થવું. નિષ્ફળતા એટલે આપે છે કે ભગવાને આપણા માટે એ રસ્તો ચૂઝ નથી કર્યો. હું ડૉક્ટર બન્યો હોત તો અહીં ના આવ્યો હોત, મેં ઈરાન ધંધામાં નુકસાન કર્યું હોત તો આજે ગુજરાતની બિગેસ્ટ યુનિવર્સિટી ના બનવા જઈ રહી હોત. તો આ નિષ્ફળતા આવે ત્યારે યાદ રાખવું કે આનાથી સારો રસ્તો ભગવાને શોધ્યો છે, માટે આપણને નિષ્ફળ બનાવ્યા છે. એટલે એક સફળતા તરફનું પગથિયું છે. આ જ્યારે માણસ સમજી જાય ત્યારે કોઈ, અને આ આદત પડી જાય, સમજવા ખાતર નહીં, એ સમજ પડી જાય, અને ત્યારે હું માનું છું કે માણસ એ લેવલે પહોંચી જાય છે. આજે મને એક ટ્રોફી મળ્યો હતો ને, આટલો જ હમણાં ભાઈને તો આખી રાત ઊંઘ્યો નતો. આજે મારી પાસે બોક્સ ભરીને ટ્રોફીઝ પડ્યા છે. આવી 10 ઓફિસ બનાવતો આ શું છે? મેં ક્યારે આ બધા માટે મહેનત નથી કરતો. હું મારું બેસ્ટ કરતો ગયો, મારા ફેમિલીને સાથે રહીને ચાલતો ગયો. મેં ક્યારે દારૂ નથી પીતો, ક્યારે મસાલા નથી ખાધા, ક્યારે મલેશિયા પટાયા નથી ગયો, ક્યારે મને પત્તા રમતા નથી આવડે. એ બધું ખરાબ નથી, જેને ગમતું એ કરે. પણ હું એવું માનું છું કે આ બધી એવી ચીજો છે કે જે માણસને એ શક્તિ સાથે કનેક્ટ કરે છે, અને પછી એ તમારી પર વર્ષા કરે છે કે જ્યાં સંજય રાવલ સાહેબ ઘરમાં વાઇફ નથી સાંભળતી, આજે 2 કરોડ લોકો સાંભળે છે, 1 મિલિયન લોકો ફોલો કરે. આઈ એમ નોટ કોઈ સ્ટાર નથી, કશું નથી, પણ તમે જેવું જીવો છો અને એ જ્યારે લોકો જોવે છે ત્યારે ભગવાન કહે છે કે આ માણસ ના હોય, અને પછી તમે એને લક કહો છો. ધેટ ઇઝ કોલ્ડ વોટ અ ફેન્ટાસ્ટિક કનેક્શન. અને તમે જબ મા બાપની વાત કરી, તમારા આંખમાં આંસુ આવી ગયા, તો એ ઇન્ડિકેટ કરે છે કે તમારું કનેક્શન પરિવાર જોડે અને તમારું સમર્પણ માતા પિતાને પ્રતિ શું છે, એમના જ આશીર્વાદ ને જે પૂર્વજોનો આશીર્વાદ છે એ ફલે છે. સાહેબ જે ભાઈનો ના થાય કોઈનો ના. અરે ભાઈ સાલો ગમે તેવો હોય, પણ એ મારું બ્લડ છે. અરે સાલો લઈ જાય તો ભાઈ લઈ જાય છે. When I travel across the Gujarat, travel across the world, and when I travel across the Gujarat, and I visited more than 500-600 schools and colleges, મેં જોયું કે એજ્યુકેશનની તો પથારી ફરી ગઈ. આ બધો સ્થળો ક્યાં છે? બાલ મંદિરમાં 10,000 વાળી બેન ભણાવે છે, જ્યાં બાળકનું ઘડતર છે ત્યાં 10,000 પગારવાળો શિક્ષક છે, અને કોલેજમાં 1.5 લાખ વાળો શિક્ષક છે જ્યાં છોકરાઓ જ નથી. એક બાળકનું 3 થી 13 વર્ષમાં સૌથી મોટું ઘડતર થાય ત્યાં સૌથી કાચો શિક્ષક છે. અને પછી બીજા નંબરે તમે વી ઓલવેઝ રિસ્પેક્ટ ટોપર્સ. વોટ ઇઝ અબાઉટ રેસ્ટ ઓફ ધ બિલો 70% સ્ટુડન્ટ્સ? એટલે મને એવો વિચાર આવ્યો, અને એમાં નરેન્દ્રભાઈ જે સ્કિલ ડેવલપમેન્ટની વાત, ઇટ ટચ મી કે એ આજે ટાટુ બનાવી શકે, ₹1 લાખ કમાઈ શકે મહિને. MBA વાળો 15,000માં જોબ કરે છે, તો MBA થવા ટાટુ બનાવી શીખી લેવાય 2 મહિનામાં. તમે એક સારી હેરસ્ટાઈલ કરો. અત્યારે અમદાવાદમાં વાળ કાપવા વાળા લોકો સાંજે ₹5,000 કમાય છે. IIM વાળાઓ એટલા જ પગારમાં કામ કરે છે. તો એ બધું 5 વર્ષ એન્જિનિયરિંગનો જે કોર્સ છે, 5 વર્ષનો એન્જિનિયરિંગનો કોર્સ સાહેબ 1-1.5 વર્ષમાં પૂરો કરી શકાય. 5 વર્ષનો આર્કિટેક્ટનો કોર્સ 2 વર્ષમાં પૂરો કરી શકાય. 5 વર્ષનું 6-2.5 વર્ષનો છોકરા સ્કૂલ જ નથી જતા, કોલેજ જ. શું કરવા એનો યુવાનીમાં ટાઈમ બગાડો છે? આ બધો જે આખો બિઝનેસ બની ગયો છે, એની સામે મેં એવું વિચાર્યું કે એવી 1500 સ્કિલ જે નરેન્દ્રભાઈ મોદીએ સ્કિલ ડેવલપમેન્ટનું જે કામ કર્યું છે, એમાંથી 250 સ્કિલ એવી છે જે ગુજરાતમાં ઇફેક્ટેડ છે, અને છોકરાઓ એના 6 મહિના 3 મહિનાના કોર્સ ભણે અને એમાંથી ₹50,000 કમાતો થઈ જાય. શું વાત છે? આવા કોર્સિસ છે જેના માટે મેં આણંદ પાસે 650 એકરમાં આવી સ્કિલ યુનિવર્સિટી બનાવવાનું નક્કી કર્યું છે, અને એની અંદર 15,000 છોકરાઓ દર વર્ષે અલગ અલગ સબ્જેક્ટમાં ભણશે. એ BSc BCom તાર કરવું તો કર, પણ તું 6 મહિનાનો કોર્સ કર. મારા ત્યાં એડમિશનના ક્રાઇટેરિયા બી એવા રાખવા, ધ સ્ટુડન્ટ હુ ઇઝ બિલો 50% ઇઝ મોસ્ટ એલિજિબલ ફોર માય કેમ્પસ. ઇફ યુ આર એબોવ 50%, યુ આર લેસ એલિજિબલ ફોર માય કેમ્પસ. Admission must be given on the basis of skill. Okay. Not based on the percentage. Percentage, no. તમે એક સરસ ડ્રોઈંગ કરી શકો, તમને ટેટુમાં એડમિશન તમારે 54%, 94%, શું ફરક પડે? So 250 skills you are going to teach. જેમ કે એરોનોટિકલ ને એરોસ્પેસ, તો એની અંદર 35 સ્કિલ છે. ફેબ્રિકેશન, તો એની અંદર, એટલે તમે સાહેબ બહુ બધું, આ બહુ મોટો વિષય છે. પણ મારે એવું કેમ્પસ મળ્યું કે જે માણસ 6 મહિના 3 મહિના 12 મહિનાનો કોર્સ કરે અને મહિને 50,000 કમાતો થઈ. I think this is going to contribute a lot, Sanjay, because આપણા વડાપ્રધાન જે વાત કરે છે કે જે $5 trillion ઇકોનોમી તમે ડેવલપ એના માટે માણસો 80 કરોડ મફત ખાય છે, પણ એને તૈયાર કોઈ કરતું નથી. એ સ્કિલ કેવી રીતે આવશે? યસ, એબ્સોલ્યુટલી. આઈ થિંક ફેન્ટાસ્ટિક, બીકોઝ એ કંઈ ને કંઈ જે એજન્ડા બી છે, ચેમ્બર ઓફ કોમર્સની જે એજન્ડા છે કે તમે માઇક્રો ને તાઇનો આંત્રપ્રિન્યોરને એમ્પાવર કરો ને ડેવલપમેન્ટ કરો, તો આઈ થિંક ધીસ વુડ બી વન ઓફ ધ ફાઇનેસ્ટ વે. તમે હોટલ બનાવી, એક તાજ બનાવી, તમારે 100 જણનો સ્ટાફ જોઈએ, ક્યાંથી લાવશો? એબ્સોલ્યુટલી. એ સ્કિલ જ નથી. પેલો ગ્લાસ પીનામાં બહાર પાણીના છાંટા પડતા હોય એવો વેઇટર ચાલશે? તમે એક સિમેન્ટ ફેક્ટરી ખોલી,
મજૂરોમાં છે, પણ એ મજૂર થોડા અપસ્કિલ કરીએ તો સરસ કામ કરી શકો. અને એટલે અમે લોકો એવું નક્કી દરેક ડિસ્ટ્રિક્ટમાં એવું એક સ્કિલ સેન્ટર ખોલવું અને અલ્ટિમેટલી છે ને પાયામાં માણસના સંસ્કારો શીખવાડો અને પછી આ બધાની જુદી ફિંગરપ્રિન્ટ છે એ પ્રમાણે એને જેમાં રસ છે એ એને શીખવાડો. એક સ્કૂલ હોય 5000 છોકરા હોય ને એક હાર્મોનિયમ હોય, સંગીતકારો તગારામાંથી તૈયાર થાય. એક હાર્મોનિયમ હોય સ્કૂલમાં, દર શનિવારે 15 મિનિટ તમને કસરત કરાવે. આદત ક્યાંથી પડે? આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા લૂપ હોલ્સ છે, પણ નવી એજ્યુકેશન પોલિસી જે મોદી સાહેબ લાવે છે 5+3+3+4 કે 6થા ધોરણમાં જ નક્કી થઈ જાય કે આ બાળક શેના માટે પૃથ્વી પર આવ્યો છે અને એ પ્રમાણે સ્કૂલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરા પડે અને એ એમાં તૈયાર થાય તો એ ભલે કમાશે નહીં પણ એ સક્સેસ હશે. એમ કહે છે કે મારે આ કરવું હતું ને મને કરવા મળ્યું. અત્યારે તો 5 વિષય માટે 15 લાખ છોકરા પરીક્ષાઓ આપે. બિલકુલ. આ ડિપ્રેશન હતા સર, ડિપ્રેશનનું રીઝન બી એ છે અત્યારે. હા, એ JEE જે કોમ્પિટિશન અરે બાપા, નીટનું કોમ્પિટિશન. એન્ડ આઈ થિંક પેરેન્ટ્સ બી બહુ બધા રિસ્પોન્સિબલ છે એમને માટે, બીકોઝ દે આર ટ્રાઇંગ ટુ કે એ થોપે છે કે તને ડોક્ટર બનવું છે, ઇન્જિનિયર. તો આઈ થિંક પેરેન્ટ્સ માટે બે હું કહું છું પેરેન્ટ્સ ખોટા નથી. ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પૈસા કમાય છે એટલે એ લોકો એવું ચાહે, પણ એ પેરેન્ટ્સ એક ગાંડા છે કે ડોક્ટર નહીં બને તો ડોક્ટરને રાખી શકે એવી હોસ્પિટલ બનાવશે. તમે એને કેમ રોકો છો? એટલે વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. આ મા બાપે સમજવું પડશે. દે હેવ ધેર ઓન થોટ્સ, દે હેવ ધેર ઓન વિંગ્સ, લેટ ધેમ ફ્લાય ઇન ધ સ્કાય. આ થોડી ફ્રીડમ આપો. હા, એને તમે લોકો એ લોકો છો કે જે મોદી સાહેબનું વિઝન પૂરું કરશો, 5 ટ્રિલિયન જે આપણી ઇકોનોમી કરવાની છે. પણ એના માટે હું માનું છું કે ટોપના 500 જે બિઝનેસમેનો છે એમની લાઈફસ્ટાઈલ હું જે આ 5 વાતો કરું છું એ બધા જ ફોલો કરતા હોવા જોઈએ. તો આપણને જોઈને આપણા સ્ટાફ હશે, આપણો પરિવાર હશે, એ જોઈને પણ એ લોકો શીખશે. તમે જુઓ જે જૂના શેઠિયાઓ અમદાવાદના હતા, આજે પણ એ લોકોના ત્યાં એ બધો વારસો સચવાયેલો છે અને એ લોકો બધું જેમણે આ ચેમ્બરની સ્થાપના કરીને જે કર્યું એ લોકોને યાદ કરવા જોઈએ. બહુ મોટા મોટા હાઉસીસ જે બન્યા. અને એટલે હું કહું છું કે છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું કે સંસ્કાર હશે ને તો પૈસો જખ મારીને આવશે, પણ પૈસા હશે ને સંસ્કાર નહીં હોય તો હશે પણ જતું રહેશે. સો આ ચીજને પાયો ફરો 2 બટન ખુલ્લા રાખીને ફરો, ગાડીમાં ઉપર બેસો, હું એનો વિરોધી નથી, પણ બેઝિક વેલ્યુઝ લાઈફમાં પકડીને ચાલો. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.